નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આસારામ બાપુ એટલે કે આસારામ જે સાધુ તરીકે વર્ષો સુધી જેણે બધાને ઠગ્યા અને બળાત્કારના કેસમાં હમણાં જેલમાં છે, એ આસારામનો એક સાધક અમદાવાદથી હમણાં 1 કરોડ રૂપિયાની ચલણી નોટો સાથે પકડાયો છે. હવે તમે વિચાર કરો કે આસારામ 10 કરતાં વધુ વર્ષથી જેલમાં છે, એમનો છોકરો પણ જેલમાં છે, તો છતાં પણ આ આસારામનું આર્થિક તંત્ર નબળું નથી પડ્યું અને કરોડો રૂપિયા તો આ તો 1 કરોડ પકડાયા છે. આ સિવાય બેનામી કેટલી બધી મિલકતો કેશ એમની પાસે પડી હશે, દાગીનાઓ દાગીનાઓ, આ બધા આવ્યા ક્યાંથી? આ બધા આવ્યા છે ભોળા ભક્તો પાસેથી. અને આસારામ માટે તો એવું કહેવાતું હતું કે તેઓ પૈસા વ્યાજે ફેરવે છે અને બ્લેકના વ્હાઇટ કરે છે. જ્યારે તેઓ જેલની બહાર હતા ત્યારે પણ આક્ષેપ થતા હતા, પણ તંત્રએ આ બાબતે કોઈ તપાસ કરીને ઇન્કમટેક્સ ખાતું પણ સૂચું રહ્યો. ઇન્કમટેક્સ ખાતાએ કહીએ આસારામ બાપુની કેટલી વાર તપાસ કરી, કેટલી વાર એમને આશ્રમમાં પણ દરોડા પડ્યા, કારણ કે આ લોકોની શ્રદ્ધાનો વિષય એવું માનીને સરકાર એમને ટચ કરતી નહોતી. પણ મને એક આઈપીએસ એ કહ્યું હતું, ઉચ્ચ કક્ષાના આઈપીએસ અધિકારીએ ગુજરાતના, કે આસારામ બાપુને બચાવવા માટે એમને 400 કરોડ રૂપિયાની ઓફર થઈ હતી અને એ 400 કરોડ પણ દુબઈની બેંકમાં જમા કરવાના હતા. બોલો, હવે આટલા બધા પૈસા જે વ્યક્તિ પાસે હોય એની બેકગ્રાઉન્ડની તપાસ થવી જોઈએ કે આ પૈસા એમને કોણે આપ્યા અને એમની પણ તપાસ થવી જોઈએ.